નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। મિત્રો, એક નવો પ્રશ્ન આજે આપણે અભ્યાસ કરીશું। સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો। ધોરણ 10 માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો। તો સમાનધર્મી શ્રેણી પહેલા આપણે સમજીએ। તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની આગળના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યા CH2 માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે। મિત્રો, ફરીથી આપણે જોઈ લઈએ વ્યાખ્યા। તો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની આગળના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યા એટલે કે CH2 જેટલી સંખ્યામાં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે। આને મિત્રો આપણે એક વખત ઉદાહરણ દ્વારા સમજીએ। દાખલા તરીકે આ છે મિથેનોલ, આ છે ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ। તો મિત્રો, આને ધ્યાનમાં રાખી અને આપણે વ્યાખ્યાને ફરીથી સમજીએ। સમાન ક્રિયાશીલ સમૂહ, તો આ દરેક કાર્બનિક સંયોજન સાથે OH એટલે એક જ ક્રિયાશીલ સમૂહ લાગેલો છે, એટલે કે સમાન ક્રિયાશીલ સમૂહ લાગેલો છે। કાર્બનિક સંયોજનો એટલે કે જે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન સાથે OH જોડાયેલો છે, કાર્બનિક સંયોજનની આ શ્રેણીનો દરેક સભ્ય તેની આગળના કે પછીના, તો દાખલા તરીકે આપણે આ પ્રોપેનોલની વાત કરીએ તો પ્રોપેનોલની આગળના ભાગમાં ઇથેનોલ છે અને પછી બ્યુટેનોલ છે, એટલે કે દરેક સભ્ય તેની આગળના કે પછીના, એટલે કે આ આગળનો સભ્ય છે અને આ એનો પછીનો સભ્ય છે, એના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની ચોક્કસ સંખ્યા। તો મિત્રો, અહીંયા જોઈએ છે આપણે કે 3 કાર્બન છે, અહીંયા 2 કાર્બન છે, અહીંયા 3 કાર્બન છે અને અહીંયા 4 કાર્બન છે, એટલે કે અહીંયા 1 કાર્બન ઓછો છે, અહીંયા 1 કાર્બન વધારે છે। અને હાઇડ્રોજનમાં 2 હાઇડ્રોજન, અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 2 હાઇડ્રોજન ઓછા છે અને અહીંયા 2 હાઇડ્રોજન વધુ છે, એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યામાં એટલે કે ચોક્કસ સંખ્યા CH2 માં શું ધરાવે છે મિત્રો? તફાવત ધરાવે છે। અહીંયા CH2 કરતા અહીંયા CH2 વધારે છે, જ્યારે અહીંયા CH2 ની સંખ્યા ઓછી છે। તો મિત્રો, પ્રોપેનોલ કરતા ઇથેનોલમાં 1 CH2 ઓછો છે, જ્યારે પ્રોપેનોલ કરતા બ્યુટેનોલમાં 1 CH2 વધારે છે, એટલે કે તેમની વચ્ચે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય તો આ પ્રકારના કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, લગભગ આ ઉદાહરણ દ્વારા તમને આખી વ્યાખ્યા આવડી ગઈ હશે અથવા તો વ્યાખ્યાનો ખ્યાલ આવી ગયો હશે। તો આ રીતે મિત્રો આપણે એની વ્યાખ્યાને સમજી લઈશું। હવે આપણે મિત્રો એની લાક્ષણિકતાઓ જોઈએ। તો સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ, તો શું છે લાક્ષણિકતાઓ એ આપણે જોઈએ। તો સમાનધર્મી શ્રેણીનો
દરેક સભ્ય માં તત્વો તેમજ ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. એટલે કે મિત્રો, સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યની અંદર તત્વો એટલે કે કાર્બન અને હાઇડ્રોજન અને ક્રિયાશીલ સમૂહ કેવા હોય છે મિત્રો? તો સમાન હોય છે. ત્યારબાદ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોને સમાન આણ્વીય સૂત્રો દ્વારા દર્શાવી શકાય છે. સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યને સમાન આણ્વીય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. દાખલા તરીકે આલ્કેન, તો આલ્કેન શ્રેણીના જેટલા બી સભ્યો છે એને CnH2n+2 વડે દર્શાવી શકાય છે. આલ્કીન હોય તો એને CnH2n દર્શાવી શકાય છે અને આલ્કાઇન હોય તો એના દરેક સભ્યોને CnH2n-2 વડે દર્શાવી શકાય છે. મિત્રો, સમાનધર્મી શ્રેણીમાં દરેક સભ્યો વચ્ચે સભ્યોના આણ્વીય સૂત્રોમાં CH2 જેટલો તફાવત હોય છે. મિત્રો, હમણાં આપણે આગળ જોયું મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, તો દરેકમાં CH2 વધતો જાય છે. એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યામાં વધારો થતો જાય છે. એટલે કે તેના દરેક સભ્યોના આણ્વીય સૂત્રોમાં CH2 જેટલો તફાવત જોવા મળે છે. તેના દરેક સભ્યમાં આણ્વીય દળમાં 14 યુનિટનો તફાવત જોવા મળે છે. એટલે કે મિત્રો, CH2 જેટલો તફાવત, એટલે કે તમને ખબર છે મિત્રો કે કાર્બનનું આણ્વીય દળ 12 છે અને હાઇડ્રોજનનું 2 છે, એટલે 12 ને 2 14. એટલે કે CH2 જેટલો તફાવત છે. એટલે કે આણ્વીય દળમાં પણ 14 યુનિટનો તફાવત બે સભ્યો વચ્ચે જોવા મળે છે. મિત્રો, ત્યારબાદ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યોમાં તેના ક્રિયાશીલ સમૂહ સમાન હોવાથી તેની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. મિત્રો, શ્રેણીના દરેક સભ્યોમાં ક્રિયાશીલ સમૂહ સમાન હોય, દાખલા કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, તો દરેકમાં OH ક્રિયાશીલ સમૂહ લાગેલો છે. તો એ બધી જ જે એમની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ પણ સમાન હોય છે. એટલે કે આલ્કોહોલિક એની રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. મિત્રો, સમાનધર્મી શ્રેણીમાં ક્રમશઃ સભ્યો વધતા તેમના ભૌતિક ગુણધર્મો બદલાય છે. એટલે કે તેમના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો સમાન જળવાઈ રહે છે. મિત્રો, સમાનધર્મી શ્રેણીના સભ્યો ક્રમશઃ જ્યારે વધે છે, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, ત્યારે
એમના ભૌતિક ગુણધર્મો બદલાય છે. કેમ? કારણ કે મિત્રો એમના આણ્વીય દળ બદલાય છે. દરેકમાં 14 યુનિટનો વધારો થાય છે અને એના કારણે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે અથવા તો ફેરફાર જોવા મળે છે, પરંતુ તેના રાસાયણિક ગુણધર્મો છે તે બદલાતા નથી. તો મિત્રો સમાનધર્મી શ્રેણી એટલે શું અને તેની લાક્ષણિકતાઓ, તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તો મિત્રો આ પ્રશ્ન તમારે ખૂબ સારી રીતે તૈયાર કરવાનો છે. તો લગભગ મારા ખ્યાલથી તમને આ પ્રશ્ન આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે કેટલાક પ્રશ્નો એવા છે, ટૂંકા પ્રશ્નો, કે સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્રો પૂછાતું હોય છે, તો એ પણ આપણે મિત્રો જોઈ લઈએ. તમારે સ્ક્રીનશોટ આનો પાડવો હોય તો મિત્રો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યારબાદ સમાનધર્મી શ્રેણી આલ્કોહોલમાં, આલ્ડીહાઇડમાં, કીટોનમાં અને કાર્બોક્સિલિક એસિડમાં, તો એમના સામાન્ય સૂત્ર શું બને છે મિત્રો? એનો 1 માર્કનો MCQ અથવા તો ટૂંકા પ્રશ્નમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, તો એ પણ આપણને આવડવો જોઈએ. તો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર. તો મિત્રો આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ હોય એની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર શું બને છે મિત્રો? તો CnH2n+1OH. તો પરીક્ષામાં પૂછાય કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n+1OH. દાખલા તરીકે હમણાં જ કહ્યું એમ CH3OH મિથેનોલ છે, CH3CH2OH ઇથેનોલ છે, CH3CH2CH2OH એટલે કે પ્રોપેનોલ છે. તો અહીંયા જેટલા કાર્બન છે એની કરતાં એના ડબલ હાઇડ્રોજન પ્લસ 1 હાઇડ્રોજન અને ત્યારબાદ OH લાગે છે. એટલે 1 કાર્બન છે એના ડબલ હાઇડ્રોજન એટલે 2 + 1 એટલે 3 અને OH લાગે છે. અહીંયા કાર્બન 2 છે, એના ડબલ એટલે 2 દુ 4 ને 1 5 હાઇડ્રોજન છે અને OH ક્રિયાશીલ સમૂહ લાગે છે. તો એનું સામાન્ય સૂત્ર આ રીતે બને છે CnH2n+1OH, જે તમારે યાદ રાખવાનું છે. આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર. તો મિત્રો આલ્ડીહાઇડનું એનું સામાન્ય સૂત્ર છે CnH2nO. મિત્રો તો આના ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. તો CH અથવા તો SCHO, જેને આપણે ફોર્માલ્ડીહાઇડ કહીએ છીએ અથવા મિથેનોલ કહીએ છીએ, CH3CHO, CH3CH2CHO એટલે કે ઇથેનોલ અને પ્રોપેનોલ. તો અહીંયા આપણે જોઈએ કે જેટલા કાર્બન છે એના કરતાં ડબલ હાઇડ્રોજન. કાર્બન 1 છે તો 2 હાઇડ્રોજન છે અને 1 O જોવા મળે છે. 2 કાર્બન છે તો ડબલ હાઇડ્રોજન એટલે કે 3 ને 1 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જોવા મળે છે. 2 કાર્બન એના ડબલ એટલે કે 3 ને 2 5 ને 1 3 કાર્બન છે એના ડબલ એટલે કે 3 દુ 6 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જોવા મળે છે. તો આ રીતે એનું સામાન્ય સૂત્ર બને છે મિત્રો. ત્યારબાદ કીટોન ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર, તો મિત્રો એ પણ CnH2nO બને છે. તો કીટોનમાં આપણને ખ્યાલ છે CH3COCH3, જેને આપણે પ્રોપેનોન અથવા એનું પ્રચલિત નામ છે એસીટોન તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો આ એસીટોનનો ઉપયોગ ક્યાં થાય છે? તો નેલ પોલિશ છે, તો એ નેલ પોલિશમાં આ એસીટોનને એટલે કે નેલ પોલિશને રિમૂવર કરવા માટે અને દૂર કરવા માટે આ એસીટોનનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ CH3CH2CH3. મિત્રો આ છે બ્યુટેનોન.
આ છે પ્રોપેનોન. તો અહીંયા જેટલા કાર્બન છે એના ડબલ હાઇડ્રોજન, એટલે કે અહીંયા કાર્બનની સંખ્યા 3 છે, તો એના ડબલ હાઇડ્રોજન એટલે 3 ને 3 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. અહીંયા કાર્બનની સંખ્યા 1 2 3 અને 4 છે, તો હાઇડ્રોજન 3 ને 2 5 ને 3 8 એટલે કે ડબલ હાઇડ્રોજન અને 1 ઓક્સિજન છે મિત્રો. તો આ પરથી એનું સામાન્ય સૂત્ર CnH2nO આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર. તો મિત્રો યાદ રાખશો તમે CnH2nO2, એમાં 2 ઓક્સિજન છે. તો અહીંયા આપણે એનું ઉદાહરણ આપીશું. આ ઉદાહરણ દ્વારા મિત્રો તમને વધારે ખ્યાલ આવશે. HCOOH એટલે કે ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઇક એસિડ. મિત્રો તમને પહેલાં પણ કહ્યું છે કે ફોર્મિક એસિડ જે કીડી જ્યારે ચટકો ભરે છે ત્યારે જે બળતરા થાય છે એમાં ફોર્મિક એસિડ હોય છે, અથવા એને મિથેનોઇક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક કાર્બન છે એટલે મિથેન ઉપરથી મિથેનોઇક એસિડ. CH3COOH જેને કહેવામાં આવે છે ઇથેનોઇક એસિડ. CH3CH2COOH જેને કહેવામાં આવે છે પ્રોપેનોઇક એસિડ. તો મિત્રો સામાન્ય સૂત્ર મુજબ આપણે જોઈએ તો જે કાર્બન છે એના ડબલ હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે. કાર્બન 1 છે તો 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન છે. અહીંયા કાર્બન 2 છે તો 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજનના પરમાણુ આવેલા છે. અહીં 3 કાર્બન છે તો 6 હાઇડ્રોજન અને 2 ઓક્સિજનના પરમાણુ આવેલા છે મિત્રો. તો આ રીતે આપણે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહના સમાનધર્મી શ્રેણીના સામાન્ય સૂત્રો તો મિત્રો આપણે જોયા, તો લગભગ મારા ખ્યાલથી બધાને આવડી ગયું હશે. આ ઉપરાંત હજુ પણ એક જોઈ લઈએ આપણે. હેલોજન ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર. તો CnH2n+1 X થાય છે મિત્રો. X એટલે હેલોજન, ફ્લોરો, ક્લોરો, બ્રોમો અને આયોડો. મિત્રો આપણને ખ્યાલ છે એના વિશે. તો દાખલા તરીકે આપણે CH3Cl, CH3CH2Cl, CH3CH2CH2Cl. મિત્રો તો આના પરથી તમને ખ્યાલ આવે છે કે અહીં જેટલા કાર્બન છે એના ડબલ +1 હાઇડ્રોજન અને 1 હેલોજનનો ક્રિયાશીલ સમૂહ હોય છે. તો કાર્બન 1 છે તો હાઇડ્રોજન 2 + 1 એટલે 3 અને 1 Cl. કાર્બન 2 છે તો એનો હાઇડ્રોજન ડબલ એટલે કે 4 હાઇડ્રોજન + 1 એટલે કે 5 હાઇડ્રોજન અને 1 Cl. અહીં 3 કાર્બન છે એટલે 3 × 6 અને 1 7 હાઇડ્રોજન જોવા મળે છે અને 1 Cl જોવા મળે છે. તો મિત્રો આ બધી ક્રિયાશીલ સમૂહની સમાનધર્મી શ્રેણીના સામાન્ય સૂત્રો છે, એ તમારે યાદ રાખવાના છે અને મારા ખ્યાલથી તમને આવડી ગયા હશે. થેન્ક યુ ફોર વોચિંગ.